ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચાલો આજે હવે નીકળીએ છીએ ઇન્ડિયા આવવા માટે. અને ઊંઘો બધી પેક થઈ ગઈ છે, ગાડીમાં ભરી દીધી છે, રેડી છે. અને એક ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને આ ગાડી લઈને આપણે એરપોર્ટ ઉપર જવાનું છે. અને ગાડી બી ત્યાં જ મૂકી દેવાની છે એરપોર્ટ ઉપર. એટલે બધું પેક થઈ ગયું છે. જય માતાજી. ચાલો તો નીકળીએ ધીમે ધીમે. જય ગજાનન ગણપતિ કુળદેવ કષ્ટભંજન દાદા. જય માતાજી. ચાલો તો મિત્રો નીકળીએ હવે આપણે ગેટવિક એરપોર્ટ ઉપર. અત્યારના 2:10 થયા છે. કલાક સવા કલાકની જર્ની બતાવે છે. અને ગાડી આપણે ત્યાં જ પાર્ક કરવાની, એટલે એ કોઈ ચિંતા નથી. પણ 8 વાગ્યાની ફ્લાઇટ છે, પણ જેટલું વહેલું જ નીકળાય એટલું સારું. ભલે 4 કલાક એટલીસ્ટ વહેલું પહોંચી જવાનું એરપોર્ટ ઉપર તો સારું પડે બધું, કે ક્યારેક કંઈક. એટલે નીકળીએ. ઉપર આવી ગયા છીએ. હિથ્રોનું બી બોર્ડ દેખાય છે, ગેટવિકનું બી બોર્ડ દેખાય છે. આપણે જવાનું છે ગેટવિક. સ્પીડ ઓછી છે અત્યારે. તો આવી ગયા છીએ ગેટવિક ટર્મિનલ, સાઉથ ટર્મિનલ ઉપર. ચાલો જઈએ અંદર. બે એકરથી જવાતું હશે ને? હે? ઓ હા, આ બાજુ ડિપાચર, આ બાજુ જવાનું. હો હે ઓકે. ચાલો આવી ગયા ફાઇનલી એરપોર્ટ પર. હવે હજી તો વાર છે ને. એર ઇન્ડિયા કઈ બાજુ છે? આર યુ જ નહીં, ઓલું રેડ કલરવાળું. હે ગોતી લઈ. ફાઇનલી આવી ગયા છીએ એર ઇન્ડિયાના ડેસ્ક ઉપર. હવે હજી કાઉન્ટર ચાલુ નથી થયું, થાય એટલે પછી બેગો નાખીને પછી ફરીએ પેલી બાજુ. રાહ જોવાની જોઈ ક્યારે ચાલુ થાય. બેગેજ બધી જતી રહી અંદર. હવે જઈએ આપણે સિક્યુરિટી એરિયામાં. ડિપાચર સિક્યુરિટી. એરપોર્ટ ઉપર તો જેમ લાગે કે કોઈ છે જ નહીં, હાવ ખાલી લાગ્યા. અને હિથ્રો કેવું લાગે ને, આ કેટલું. હા, આની કરતાં લૂંટનવાળું બીજી. ચાલો આગળ જઈએ, સિક્યુરિટી ચેક કરાવી લઈએ અને પછી વધીએ આગળ. ચાલો તો સિક્યુરિટી ક્લિયર થઈ ગયું આપણું. હવે જઈએ ડિપાચર ગેટ બાજુ. કેમ? ચાલો ડિપાચરમાં નીચે જઈએ. શું છે શોપ બોપમાં આટા મારીએ. ટાઈમ પાસ જ કરવાનો. કેટલા વાગ્યા? 5. ડ્યુટી ફ્રીમાં. ચાલો નવરાજ છે એ તો પર ડ્યુટી ફ્રીમાં થોડો આટો મારીએ. આવું પીવો બીવાનું કંઈ હોય નહીં, લેવાનું આવે નહીં કંઈ. ધંધા જ નહીં શીખવાડવાના ને કોઈને. હલો હલો, નો ડ્રિંક. નથી પીતો, નથી પીતો. શરબત હોય તો આપો, શરબત પી છે. શરબત
શરબત હોળિયા માટે કહેવાય, આપણા માટે ન કહેવાય. તમે ખરા છો. શું શું લખ્યું શાસ્ત્રોમાં? પીવાનું એમ? શું? ના એટલે એવું લખ્યું નથી, પણ નથી પીતા નથી પીતા એમ. હા, ખાવાનો શોખ છે, ખાવાનું કઈ હોય તો આપો. લ્યો વેજીટેરિયન એટલે હું વેજીટેરિયન, કંઈ ખાવાનું ટેસ્ટ કરવાનું હોય તો આપો, કરી લઈએ. થેન્ક યુ. પણ થેન્ક યુ ઓફર કરીએ બદલો. ચા પીરો તો અહીંયા લેતા આવતા હોય તો અમારે જેવા માટે. આ નેક્સ્ટ ટાઈમ આવશું તો એ લેતા આવજો. બેન કે ચા પીવડાવું છું. અત્યારે ગુજરાતમાં કાલે એક વિડીયો જોતો હતો ને, તો અહીંયાથી ગુજરાતમાં દારૂબંધી છે એટલે અહીંયાથી કોઈક લઈને ગયું હોય ને તો એને એટલા હેરાન કરે ને પૈસા પડાવે છે, એટલે આવું કાંઈ લઈ જ નહીં જવાનું છે. તો ઘણું સારું સારું, પણ શું કરવી. શું છે આ? પ્રાઇસ ઘણી ડાઉન છે, હોય સારું. શિવાસ રીગલ તો અહીંયા હોય, લાલ દરવાજા જેવી ન હોય એમ. વીટીયુ છે એમ. સારી છે. સનગ્લાસ ને ચશ્મા ને ચોકલેટું કાનબ્રોન. ઓ બાપા, કંઈક તો માપ રાખો ભાવમાં. 12.95. ટેસ્કોમાં 4 પાઉન્ડમાં મળે 450 ગ્રામની. હા, એક લ્યો ને 3 આવે. ખરો ભાવ છે હો. પણ ચોકલેટો તો ડ્યુટી ફ્રીમાંથી લેવાય નહીં, એ તો જોયું, બહુ મોંઘી છે. હવે આવી ગયા લોન્જ એરિયામાં. શું છે અહીંયા બધું? ચા પાણીનું ક્યાંય હોય તો બેહવી. કેટલા વાગ્યાની ફ્લાઇટ છે આપણી? કેટલા ઉપરના ફ્લોર ઉપર. ચાલો, કાંઠો ગાળવાનો, ટાઈમ પાસ જ કરવાનો છે. ની ફ્લાઇટ છે અને હજી કાંઈ અતો પતો છે નહીં ફ્લાઇટ ક્યાં છે. કેમ કે કેટલા વાળા 7:20 તો થઈ, 7:18, અને હજી એમ કહે છે કે હજી વેઇટ કરો, પ્લીઝ વેઇટ. એર ઇન્ડિયા અમદાવાદ 8 વાગ્યાની ફ્લાઇટ છે, AI-160, અને હજી વેઇટ છે. ગેટ નથી આવ્યો, જોતાં એવું લાગે છે ફ્લાઇટ ડિલે હશે. ક્રાઉડેડ એટલું બધું છે નહીં અત્યારે, ચાલુ દિવસ છે ને એટલે. હોલિડે પીરિયડ નથી આવતો ને હમણાં, એટલે બાકી તો ફૂલ ભર્યું હોય. ચાલો કરો આરામ, બીજું શું કે. આપણા ગુજરાતી કાઠિયાવાડી ફેમસ આવી ગયા. હિતુભાઈ કનોડિયા,
કેમ છો? મજામાં? આ મારી વાઈફ જોઈ ગઈ કે હિતેશભાઈ હિતુભાઈ લાગે છે એ કે મેં કીધું છે તો એ જ મેં કીધું ભાઈ 8 વાગ્યાનો ટાઈમ હતો ફ્લાઇટનો, હજી વેઇટિંગ બતાવે છે અને લોકોને ઈમેલ આવી ગયા કે 1.5 કલાક ફ્લાઇટ લેટ છે, 9:30 ફ્લાઇટ છે. હવે જોઈએ 9:30 કંઈ બીજું ન થાય તો. બધા ગુજરાતીઓ અહીંયા બધા ભેગા થયા છે, આડાવાળા બધા બેઠા હતા બધા બધા ભેગા બેન ગપાટા મારો, બીજું હું એ સિવાય કંઈ બીજું કરવાનું છે નહીં. થોડાક આમ બેઠા, થોડા આમ બેઠા, એમાં વચ્ચે હિતુ કનોડિયા મળી ગયા, એની યારે ઘડીક ગપાટા માર્યા. જોઈએ હવે કેટલા વાગે ફ્લાઇટ ટેકઓફ થાય છે, ખબર નહીં. પેલા ગેટ નંબર એર ઇન્ડિયાવાળા ગેટ નંબર 19 કીધો છે, બધા ટિકિટ જેણે બુક કરાવીને એ લોકોને ઈમેલ આવ્યો છે કોઈને આવવું હોય તો ગેટ 19. તો અમે એટલે મેં તો જસ્ટ ઇન્ફોર્મ કરું એટલે કોઈને. હા, એર ઇન્ડિયા જ ને, આપણી એક જ છે ને. હા, એક જ એ જ છે. ચલો બધા ગેટ 19, એર ઇન્ડિયાવાળા ગેટ 19 પ્રચાર કરી દીધો બધાને. ના, ઓલા બેનને તો ઈમેલ આવ્યો ને, પેલા આંટી એરિયા એમના સનને ઈમેલ આવ્યો, ગેટ નંબર 19 કીધું. આવી ગયો ને? હા, જો બતાવો તો, તમારે બતાવો ક્યાં બતાવે એમાં? મારી યુટ્યુબ ચેનલમાં લઉં છું. અચ્છા, ગેટ 19 જો ઈમેલની અંદર આ બતાવી દીધો છે. ચલો સાથીઓ, ગેટ 19. હાલો હાલો હાલો, આખી જાન જાતી એની જેવું લાગે. એર ઇન્ડિયાની જાન જાતી એવું લાગે. હે, એની જાન જાતી એવું લાગે. હે, ઇન્ડિયામાં જાન જાતી એવું લાગે. પણ અહીંયા એને બતાવવામાં શું તકલીફ પડતી હશે સ્ક્રીનમાં? સીધું ઈમેલમાં બતાવ્યું. હા, આપણ મારે જ, આપણે જ હવે એમ નહીં, મેં કીધું હાલો ને. હે, હા હા હા, તો ચલો ચલો ચલો, જલ્દી જલ્દી. જે એર ઇન્ડિયાનો સ્ટાફ થઈ ગયો લાગે છે, ધોળિયો. બધાને એકારે ઉપાડી લીધા. મસ્ત માહોલ જામી ગયો છે. જો બધા એર ઇન્ડિયાવાળા એક આરે જાનમાં જતા હોય ને એની જેમ બધા એક ફ્લાઇટમાં છે. બધા રાહ જોતા હતા. અમુકને ઈમેલ આવ્યા એટલે એકબીજાને જાણ કરી કે હાલો ભાઈ ગેટ 19 છે, એટલે બધા એક આરે ઉપડા. હાલો 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 હાલો. હે, અત્યારે? અચ્છા, હા, સવારે લેન્ડિંગનો ટાઈમ. હા 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 હા, એ તો ડિલે થાય જ ને. નંબર 19 ઉપર આવી ગયા છીએ. એર ઇન્ડિયા, નમસ્તે ભાઈ, નમસ્તે નમસ્તે. આગળ વધારો એને ગઈ. હજી તો વાત કાઢેલી. આવી ગયા હવે અંદર વેઇટિંગ એરિયામાં ફાઇનલી. અરે એમાં શું, બિઝનેસ ક્લાસવાળા માટે છે. આપણે અહીંયા બેસવાનું છે. બેહો. 8 વાગ્યાની ફ્લાઇટ હતી તો 9:30 આસપાસ આવી ગયા છીએ. જોઈએ હવે કેટલા વાગે ટેકઓફ થાય છે. ફાઇનલી હવે 8 વાગ્યાની ફ્લાઇટ હતી એ 10:30 ટેકઓફ થાય છે. हमारी टिकट का प्रोग्राम हमें बेहद खुशी है. ચાલો ટેકઓફ થઈ ગયો, ચાલુ થાય છે. 1.5 કલાક પછી પણ વાંધો નહીં, ચાલે. એર ઇન્ડિયા છે એટલે ખબર હોય.
हम आशा करते हैं कि हमारी सेवाओं का आनंद लें। ગુજરાતી સારા મૂવી આવતા હોય તો પછી લઈ નાખવી આજ તો જોઈ કેવાક છે તો બિલ્ડર બોય લકીરો રાતપરી સનવી એન્ડ સન આમાંથી જોઈ નાખ્યું બિલ્ડર બોય જોયું છે લકીરો જોયું અફરાતફરી એક બાકી છે અને સંઘવી એન્ડ સન જોઈ નાખ્યું છે જોઈએ હવે એકાદું જોઈ નાખશું શાંતિથી હોઈ જાઓ સરસ બ્રેકફાસ્ટ આવી ગયો છે ઉપમા છે ઇડલી સાંભાર ક્રોશન ઓરેન્જ જ્યુસ બટર જામ અને શોર્ટબ્રેડ હજી ચા ને એવું આવશે બ્રેકફાસ્ટ ફાઇનલી લેન્ડ થઈ ગયા છીએ 11:30 વાગે 11:30 જ વાગે ને 11:25 ચાલો હવે જઈએ વલ્લભભાઈ ઇન્ટરનેશનલ હવાઈ અડ્ડા ચાલો બેગો બેગો લઈશું પછી નીકળજો કેવી ગરમી ચાલુ દેખાય અહીંયા હા જોરદાર ડેકોરેશન છે અમદાવાદમાં આપનું સ્વાગત છે વાહ ફોરેન પાસપોર્ટ આપણે આ બાજુ જ ને ચલો તો ફાઇનલી નીકળી ગયા છીએ એ કોઈ બેગોને ચોકડી નહોતી મારી એટલે સ્ટ્રેટ નીકળી જવાનું વાહ જબરજસ્ત બનાવી દીધું છે પણ એરપોર્ટ તો જવું પર મસ્ત બનાવી દીધું ઓલા એક બેન તો ઓલા ટીશ્યુ લઈને ભેગા આવ્યા હતા ઓલી જેવી ચોકડી મારી હતી ને એવી બધી કહી નાખ્યું બધા એમ જ કરતા હતા ચાલો આવી ગયા બારા ચાલો આપણે બે ફ્રેન્ડ છે એ લેવા આવે છે કઈ બાજુ ઊભું રહેવું છે એ બાજુ એક મિનિટ અહીંયા ઊભી રહે હર્ષા ખબર પડે ઓલા લોકો વિજયની ક્યાં આવે છે એ હે કંઈ ખબર નહીં એટલે જોવું પડે અહીંયા જ ઊભી રહે ને કરું ફોન કાં ડેકોરેશન કરેલું છે આ બધું આપણે 2 વર્ષ પહેલાં ગયા હતા આવું નહોતું કંઈ આવી ગયા છે મયંકભાઈ વિડીયો કેમ છો મયંકભાઈ? તો પછી હું તારી ભેગો આવતો રહું વિજય એક આમાં બે જાય એટલે બેયને કંપની રહે હાલો વિજય અમે તું હર્ષામાં આવી જાય ઉમંગ જોડે જાઓ ચાલ મળીએ બે જા તું હાલ
હું તું એમાં વહી જા. ચાલો મેં વિજયને એ જ કીધું હતું. મેં કીધું એક ગાડી લઈને મોકલ, એક જણ આવો તો મેં કીધું પછી અમે 2 જણ કેબમાં બેસી જાવ. મેં કીધું એમ કેબમાં ક્યાં હતી જ ને ગાડી આપણે નહીં હતું પણ ઓલું એકમાં જ આવી જાય એમ હતું એમ. ચાલો ભાઈ કંટાળો ને તો ઓલું બેરિયર જ ખેઈને મેં સાઈડમાં મૂકી દીધું. જાઓ બધા ફ્રીમાં. જો આગળ ઓલો બ્લેક ગાડી વાળા છે ને ઓલો બેરિયર જ કાઢીને સાઈડમાં મૂકી દીધું. કોઈ ટિકિટ પૈસા લેવા વાળું નહોતું તો બધા ફ્રીમાં. કેમ છે ભાઈ કેમ? ગમે એટલું કરે તો અહીંયા પબ્લિક જ અરે અહીંયા થોડી કઈ ઊભી રહી. ડોમેસ્ટિક આ બાજુ. ફ્રૂટ ને જમાવટ છે ભાઈ. આવી ગયા ભાઈ નરોડા એ ખોડિયાર ભજીયા આવું છે. હા દેખાણું ખરું હો. હા એ રહ્યું હજી એમનેમ છે. હજી 2 દી પહેલાં જ એકમાં વિડીયોમાં જોયો હતો મેં તો. હજી ત્યાં છે જગ્યા નથી બદલી. પેલું થિયેટર હતું એ ગેલેક્સી. આ ગેલેક્સી હા એ નહીં ઓલું થિયેટર આ ને સામે. અચ્છા આમાં આવતું રહ્યું. ના ના એમાં જ એમાં અચ્છા થિયેટર સામે રહ્યું. થિયેટર સામે બંધ થઈ ગયું લાગે છે. આવી ગયા ભાઈ ઠક્કરનગર 4 રસ્તા. ઠક્કર બાપા 4 રસ્તા. ભાગ્યોદય રેસ્ટોરન્ટ હજી એમને છે એમ સદાબહાર. પર સીતારામ ભજીયા ગાંઠિયા ખોલે કુલચે એમ. પેલા કાકા અહીંયા સોડાવાળા હતો એ અહીંયા હતા પેલા ઉભા રહેતા નહીં. તો લગભગ કોરોના વયા ગયા પછી કંઈક એમ છોકરો ચલાવતો કંઈક. તમારે પણ આ બાજુ આવવાનું થાય નહીં પીવા કંઈ. ત્યાં એટલા ઓપ્શન મળી રહી નિકોલમાં એટલે. જો તારે બોર ખાવા હતા ને લાલ મરચા ને ટીટી ને જમાવટ છે. બોરની હજી સીઝન ને. હા બોરની સીઝન. ગોંડલ ગાંઠિયા આવશે હમણાં. હજી આગળ એ પ્રોફેશનલ છે. બંધ હોય અત્યારે બપોર વચ્ચે આરામ. કૈલાસ ધામ ઉપર થઈ ગયો આમ શું 1 મહિનો ઉપર. ચાલો ભાઈ આવી ગયા આપણી માતૃશક્તિ સોસાયટી. લાઈટો સ્ટ્રીટમાં આવી લાઈટો ગોઠવી દીધી એમ. સીસીટીવી. અચ્છા સીસીટીવી છે. સીસીટીવી લાઈટો બંને છે. હા હા. મને કે અમુક રૂલ્સ બી આવી ગયા છે ને કોર્પોરેશન ના કે એવા કંઈક. ના એવું નથી. એવું નથી પ્રાઇવેટ પેલા બધા માટે કોર્પોરેશન ને અમુક કરી આપતા હોય. નીકળી જાય કેમ લાગે? ચાલો આવી ગયા ફાઇનલી ઘરે.
બહુ ટાઈટ પડે હમ હવે 6 મીટરના હોય ને કેમ જવો કૃષ્ણ કેમ છો લે પકડ હાલ લઈ લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારો દીકરો કેમ છો હારું હો, હારું હા, હારું. લાવ બસ તો જો આવીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બપોરનું જમવાનું છે અત્યારે કેટલા વાગ્યા દોઢ વાગ્યો અચ્છા 1:30 વાગ્યો મસ્ત દાળ રોટલી પાપડ ભરેલા લાલ મરચા હું બટા હું નહીં હું નથી મેથીયા ખાતી. મરચા દાળ ભાત શેનું શાક છે ભરીને રવિયાનું ગીઠિયા રીંગણ ગીઠિયા રવૈયાનું શાક છે દાળ ભાત હા લઈ જમાવટ છે ચાલો હવે જમી લઈએ બપોરે જમીન શાંતિથી હોઈ ગયા હતા અને પછી મેં તો હાલો હવે શોપિંગ ચાલુ કરીએ નિકોલ બાજુનું પતાય એવા હવે પછી મેં તો હાલો જુડિયોમાં આંટો મારી લઈએ થોડોક સર્વોદય સ્કૂલ જૂની જાણીતી જુડિયોમાં આંટો મારીએ જુડિયો એટલે લંડનનું પ્રીમાર્ક કોટનના છે ને આ મસ્ત છે જો આમ એની કરતાં આ સારું છે ડિઝાઇનવાળું આમાં પછી ઓલા સ્ટાર મુકાઈ દેવાના બ્લુ કલરથી મસ્ત લાગે જો આ ટોપ કેવું મસ્ત છે હે? ટોપ છે કુર્તી છે સરસ ડિઝાઇન છે 5 પાઉન્ડ 499 એ પછી બીજા તો પછી લેવા આવશું શાંતિથી અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર ચાલો જેન્ટ્સમાં શું છે જેન્ટ્સનું કંઈ છે જ નહીં અહીંયા ઉપર હશે તો દ્વારકેશવાળાને પાણીપુરી બારી છે પણ હાળી ખાવાની ઈચ્છા જ બહુ છે પણ હમણાં 1-2 દી મેં કીધું ખમી જાય થોડાક પછી ધડબડાટી બોલાવી જો દેખાય દ્વારકેશ પાણીપુરી જોઈ થોડોક આગળ જ રહું છું એ બધી લારીઓથી અમે વડાપાઉંવાળો છે થોડું દૂર રહું છું આવી ગયા ઉપર જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જબરા સટ છે ભાઈ પડવું પડશે આમાંથી સ્ટોક થોડોક છે બધું સારું સારું અરે વાહ આ શર્ટ કંઈક નવો મસ્ત છે 700 રૂપિયા એક અલગ જ છે હો ભાઈ જમાવટવાળો આ ટી શર્ટ એ સારું છે 399માં શું ખોટું 4 પાઉન્ડ વાહ બરમુડા શોર્ટ્સ કોટનના લહેંગા સારા છે કપડાં સારા છે ક્વોલિટી બી સારી છે એમાં કંઈ વાંધો નથી મસ્ત ક્વોલિટી છે ₹400 રૂપિયા જો વ્હાઈટ શર્ટ છે સરસ
ચલો જોઈ લઈએ પછી શાંતિથી.